ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતના કેટલાક રાજ્યોને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ખાતે પણ તાપમાનનો પારો ઉચકતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ તકે રાજકોટવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે હજી તો ઉનાળાની સિઝનની શરૂ જ થઈ છે ત્યાં તાપમાનનો પારો આટલો ઊંચકી જતા જનજીવન પર ઘણી અસર જોવા મળી રહી છે જેથી બપોરના 12 વાગ્યા સુધીમાં 40 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જતું જોવા મળે છે અને જે બાદ બપોરના 3 વાગ્યે તો 42 ડિગ્રીથી વધારે સુધી તાપમાન પહોંચી જાય છે જેથી શહેરીજનોને પણ બપોરના સમયે બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આથી બપોરના સમયે લોકોએ બને ત્યાં સુધી બપોરના સમયે બહાર ઓછું નીકળવું જોઈએ તેમજ આખા વસ્ત્રો ટોપી માસ્ક અને ચશ્મા અવશ્ય પહેરવા જોઈએ અને બને તેટલું પ્રવાહીને સેવન કરવું જોઈએ જેથી લૂ ના લાગે અને વધુમાં જણાવ્યું હતું કે હજી તો ઉનાળો શરૂ થતાં જ આટલું તાપમાન છે ત્યારે એપ્રિલ મે અને જૂન એમ 3 મહિના બાકી છે ત્યારે ગરમીનો પારો આનાથી પણ વધે તો નવાઈ નહીં। ઉનાળાની સિઝન શરૂ થતાં જ તાપમાનનો પારો જ્યારે ગગડ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે પણ તાપમાનના પારાએ કાળો કહેર મચાવ્યો છે જ્યારે લોકો અત્યારે છે જે આ તાપમાનથી બચવા માટે અત્યારે ઠંડા પીણાના સહારો લઈ રહ્યા છે માસ્ક ટોપી વગેરેનું પહેરી રહ્યા છે ત્યારે આપણી સાથે અહીંના એક સંચાલક જે દુકાનદાર છે એમની સાથે વાત કરી ઠંડા પીણા શું કહેશો અત્યારે ઉનાળાની સિઝને કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે અત્યારે ઠંડા પીણા માટે લોકો વધારે આગ્રહ રાખે છે શું અત્યારે પબ્લિક દિવસ દરમિયાન કામ ધંધા માટે નીકળતા હોય તો મારી અપીલ છે ભલે મારો વેપાર છે પણ આ સમય દરમિયાન લીંબુ શરબત લીંબુ વરિયાળી લીંબુ સોડા એનું સેવન ચાલુ રાખવું જોઈએ અને ખાસ કરીને પીવાય જેથી કરીને લૂ કે ગરમી ના લાગે। લોકો અત્યારે જ્યાં આ બપોરના સમયે નીકળતા હોય છે તેવા લોકોને શું અપીલ કરશો તમે વેપારી તરીકે કે ચશ્મા છે પહેરી રાખે ટોપી પહેરી રાખે માસ્ક પહેરવું જોઈએ અને બને ત્યાં સુધી ખાલી ખોટું ના નીકળવું જોઈએ। કામ ના હોય તો ઘરે અથવા ઓફિસે તમે જ્યાં ત્યાં કામ ધંધો કરતા હોય ત્યાં રહેવું જોઈએ અને લીંબુ શરબત પીતું રહેવું જોઈએ અથવા ઘરે। આપણી સાથે એક રાહતદારી છે આપણે એમની સાથે વાત કરીશું એમનું શું કહે છે કાકા અત્યારે ઉનાળાની સિઝન શરૂ જ છે તડકાએ માજા મૂકી છે એવું કહી શકીએ કારણ કે બપોરના સમય 2-12 વાગે જેવી તડકો પડે છે કે જાણે બપોરના 3 વાગી ગયા હોય તેવો તમે શું કહેશો? બહુ ગરમી પડે છે અતિશય એટલે આ લૂ લાગી ન જાય એટલે માટે બહાર નીકળવું નહીં અને જેમ બને એમ લીંબુ શરબત છે ઠંડુ પીતું રહેવું અને ટોપી પહેરી રાખવી કપડું માસ્ક પહેરી રાખવું મોઢે એટલે એનાથી લૂથી બચી શકે। સામાન્ય રીતે તો હજી ઉનાળો શરૂઆત થયો છે ત્યાં જ આવો તાપ છે શું લાગે છે આવનારા સમયમાં કેવો તાપ પડશે? એથી પણ વધારે પડવાનું છે એમ છાપામાં બધે આવી ગયું છે અને બધા કહે છે અમારા જ્યોતિષ પ્રમાણે પણ એવી રીતે કહે છે કે આ વખતે બહુ જ તાપ પડવાનું છે ગરમી અતિશય પડવાની છે। ધન્યવાદ। તો આ રાહતદારી અને વેપારીઓ જેમનું કહેવું છે કે જે રીતે ઉનાળાની સિઝન હજી તો શરૂ છે ત્યાં જ આટલો આકરો તાપ પડી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ આકરો તાપ પડશે ત્યારે બપોરના સમયે બંને તરફી લોકોએ બહાર ન ઓછું નીકળવું જોઈએ આખા વસ્ત્રો પહેરવા જોઈએ ટોપી અને માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ અને બને ત્યાં લગી ઠંડા પીણા પીતું રહેવું જોઈએ આ જે પ્રવાહી છે તે લેતું રહેવું જોઈએ જેથી કરીને છે તે લૂ લાગવાની સંભાવના ઓછી થાય।